જૈવિક અણુઓ બાયોમોલેક્યુલ્સમાં હવે ચર્ચા આપણે કરવાની થાય ગ્લુકોઝની બનાવટ. મોનોસેકેરાઇડનો અભ્યાસ અત્યારે ચાલે છે અને ગ્લુકોઝ બે રીતે બનાવતા આપણે શીખશું. જનરલી ડાયસેકેરાઇડનું વિઘટન કરી અને ગ્લુકોઝ બનાવી શકાય, ખાસ કરીને જળ વિભાજન, અને એવી જ રીતના પોલીસેકેરાઇડ સ્ટાર્ચમાંથી પણ ગ્લુકોઝ બનાવી શકાય. તો જોઈએ વારાફરતી બે રીત. અને એની પહેલા ગ્લુકોઝ વિશે એક બે વાક્યો લખેલા છે. ગ્લુકોઝ છે એ બધા જ ગળ્યા પદાર્થોમાં તો હોય જ. બધા ગળ્યા ફળો મીઠો સ્વાદ આપતા હોય એવા દરેક ફળોમાં ગ્લુકોઝ રહેલો હોય. આ ઉપરાંત જે કંઈ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે છે ત્યારે એની સૌથી પહેલી નિપજ તો ગ્લુકોઝ જ છે, જે તમે જીવ વિજ્ઞાનમાં ભણતા હશો. પાકી ગયેલી દ્રાક્ષ, ખાટી ન હોય એવી દ્રાક્ષ, એમાં પણ સારા એવા પ્રમાણમાં ગ્લુકોઝ રહેલું હોય છે. એટલે જ ગ્લુકોઝને ગ્રેપ્સ સુગર એવું પણ કહેવામાં આવે છે. ગ્લુકોઝ બે રીતે આપણે બનાવવાનું છે. પહેલી રીત સુક્રોઝમાંથી, ડાયસેકેરાઇડમાંથી, એવું લખીએ સુક્રોઝ અથવા ડાયસેકેરાઇડ. એમાંથી ગ્લુકોઝ કઈ રીતે બને એની પહેલા ચર્ચા છે. તો C12H22O11 આ આપણો ડાયસેકેરાઇડ છે. આ ડાયસેકેરાઇડનું જળ વિભાજન કરવામાં આવે એસિડિક માધ્યમમાં. ત્યાં HCl કે H2SO4 લેવામાં આવે અને અહીંયા ઇથેનોલ દ્રાવક તરીકે લેવામાં આવે. એની પાછળનું કારણ છે, હમણાં આપણે એ પણ જોઈ લઈએ કે શું કામ ત્યાં ઇથેનોલ લેવામાં આવે છે. આ બધી વાતો એને ખાસ ધ્યાનમાં લેવી, કારણ કે ક્યાંક તમને MCQ ના સ્ટેટમેન્ટમાં આવી શકે. તો C12H22O11 ડાયસેકેરાઇડ, જેને તમે શર્કરા, સુક્રોઝ એવું કહી શકો, એને તમે માલ્ટોઝ પણ કહી શકો, એનું જળ વિભાજન કરીએ H2SO4 કે HCl ની હાજરીમાં સહેજ ગરમ કરીને, તો આમાંથી C6H12O6 અને પાછું C6H12O6, એટલે એક છે ગ્લુકોઝ અને બીજું છે ફ્રુક્ટોઝ. તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ આ બે ઘટકો સાથે બને આનું જળ વિભાજન થાય ત્યાં. હવે આપણે તો ખાલી ગ્લુકોઝ જોઈએ છે, તો અહીંયા ઇથેનોલ લીધું છે ને એનો મૂળ હેતુ જ આ છે. ગ્લુકોઝ ઇથેનોલમાં અદ્રાવ્ય હોય અને ફ્રુક્ટોઝ છે ને એ ઇથેનોલમાં દ્રાવ્ય છે. એટલે આના જળ વિભાજનથી જે બે નિપજ બનશે એમાંનો ફ્રુક્ટોઝ તો દ્રાવ્ય સ્વરૂપે જ રહેવાનું, ગ્લુકોઝ અવક્ષેપણ પામશે. તો ગાળણ ક્રિયાથી તમે ગ્લુકોઝને અલગ કરી શકો. એટલા માટે અહીંયા ઇથેનોલનો દ્રાવક તરીકે ઉપયોગ કરવામાં આવે છે, ગ્લુકોઝનું અવક્ષેપણ સરળતાથી કરાવવા માટે. આ એક રીત છે. બીજું છે સ્ટાર્ચમાંથી. સ્ટાર્ચ એટલે પોલીસેકેરાઇડ. પોલીસેકેરાઇડનું એક સામાન્ય સૂત્ર લખીએ તો C6H10O5 C6H10O5 આવા અસંખ્ય અણુઓ જોડાયેલા હોય તો એને સ્ટાર્ચ કહેવામાં આવે. આવા સ્ટાર્ચનું પણ જળ વિભાજન કરવામાં આવે. અહીંયા તાપમાન 393 કેલ્વિન અને 2 થી 3 બાર જેટલું દબાણ રાખવામાં આવે ત્યારે સ્ટાર્ચના જળ વિભાજનથી ગ્લુકોઝ પ્રાપ્ત થાય. તો આ બે પદ્ધતિ છે ગ્લુકોઝ બનાવવાની. ગ્લુકોઝનું મોટા પાયે ઉત્પાદન કરવું હોય ને તો આ પદ્ધતિ વપરાય, કારણ કે શર્કરામાંથી ગ્લુકોઝ બનાવવો મોંઘો પડે. ખાંડનું જળ વિભાજન કરી ગ્લુકોઝ બનાવવું હોય પ્રમાણમાં મોંઘી પ્રક્રિયા છે. એટલે માર્કેટમાં જે ગ્લુકોઝ મળે છે એ સ્ટાર્ચના જળ વિભાજનથી ઉત્પન્ન કરવામાં આવે છે. બીજી એક વાત તમે એ પણ જોયું, લીલા કલરનું ગ્લુકોઝનું જે બોક્સ મળે છે માર્કેટમાં, મેડિકલ સ્ટોરેથી તમને મળી જતું હોય, એમાં તમે વાંચ્યું હોય ધ્યાનથી તો લખેલું છે ગ્લુકોન ડી, કેપિટલ ડી એવું લખેલું છે. હવે તમને કેપિટલ ડી, સ્મોલ ડી શું છે, કેપિટલ એલ અને સ્મોલ એલ શું છે ખ્યાલ છે બરાબર. વિન્યાસ છે ડી અને એલ કેપિટલમાં હોય તો એ એવો ગ્લુકોઝ છે કે જેનો વિન્યાસ ડી છે, ડેક્સ્ટ્રો. ડી વિન્યાસ કોને કહેવાય એ તમે જાણો છો, છતાંય આ પાઠમાં આપણે પાછું પણ ભણવાના તો છીએ જ. તો એ ગ્લુકોઝ આમાંથી બનાવવામાં આવે છે, સ્ટાર્ચમાંથી, સ્ટાર્ચના જળ વિભાજનથી. તો ગ્લુકોઝ બનાવવાની બે રીત, સુક્રોઝના જળ વિભાજનથી અને સ્ટાર્ચના જળ વિભાજનથી. સુક્રોઝના જળ વિભાજનમાં સલ્ફ્યુરિક એસિડ કે હાઇડ્રોક્લોરિક એસિડ અને ઇથેનોલ દ્રાવક તરીકે લેવામાં આવે. અદ્રાવ્ય સ્વરૂપે ગ્લુકોઝ મળે, ગાળણ ક્રિયાથી અલગ કરી શકાય.
સ્ટાર્ચનું જાડું વિભાજન કરીએ તો ગ્લુકોઝના જ અસંખ્ય અણુઓ પ્રાપ્ત થાય. ઊંચા તાપમાને અને દબાણે આ પ્રક્રિયા કરવામાં આવે છે. તો લ્યો, આ થયું ગ્લુકોઝની બનાવટ. 2 માર્કમાં કદાચ આ ક્વેશ્ચન હોય તો શરૂઆતમાં થોડું વર્ણન ગ્લુકોઝ વિશેનું અને પછી આ સમીકરણોનું વર્ણન લખવાનું થાય. લખી લ્યો, પછી આગળ વધીએ. ગ્લુકોઝનું મુક્ત શૃંખલાયુક્ત બંધારણ એની ચર્ચા કરીએ. ઓકે, હવે જે ટોપિક ડિસ્કસ કરવાનો છે એની પહેલા એક વસ્તુ તમને બતાવી દઉં. તમને ગ્લુકોઝનું આવું બંધારણ યાદ જ છે. જેને યાદ ન હોય એ અત્યારે ક્યાંક સાઈડમાં લખી રાખો. આને પહેલા તમારા મગજમાં રાખો. આપણે આ ધ્યાનમાં રાખી અને હવે હું ચર્ચા કરવાનો છું. જોકે આ જે કઈ ચર્ચા છે ને એના સાર રૂપે આ બંધારણ આપણી સામે આવ્યું છે, પણ આપણે પહેલેથી એને જોયેલું હોય ને તો આપણી ચર્ચામાં આપણને થોડુંક વધારે અનુકૂળ પડે. એટલા માટે મેં પહેલા સ્ટ્રક્ચર તમને બતાવી દીધું કે આ ગ્લુકોઝનું બંધારણ છે. 6 કાર્બન છે, અહીંયા આલ્ડીહાઇડ સમૂહ છે, અહીંયા પ્રાથમિક આલ્કોહોલ છે, બાકીના બધા દ્વિતીયક આલ્કોહોલ છે. આવી રીતના ગ્લુકોઝ છે. ના, હમણાં થોડીક વાર પહેલા મેં કીધું તો ડી ગ્લુકોઝ, તો ભાઈ છેલ્લો કિરાલ કાર્બન એના ઉપર OH જમણી બાજુ હોય તો એવા બંધારણને ડી બંધારણ કહેવાય. એટલે આને ડી ગ્લુકોઝ પણ કહીએ છીએ. આટલું પહેલા ખાસ ધ્યાનમાં રાખીએ અને હવે આપણે ગ્લુકોઝ નું બંધારણ આવું કઈ રીતે આવ્યું એની તબક્કાવાર સાબિતી મેળવીએ. પણ એના પહેલા હજી એક વસ્તુ, બને તો વિડીયો પોઝ કરી અને તમે પહેલા તમારી જાતને પૂછો કે ઓલા આલ્ડીહાઇડ, કીટોન ને કાર્બોક્સિલિક એસિડ ચેપ્ટરમાંથી આલ્ડીહાઇડ અને કીટોનની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ, એટલે કે ઓલી HCN સાથે ને NHSO3 વાળી ને એવી પ્રક્રિયાઓ બરાબર મગજમાં અત્યારે યાદ છે કે કેમ, અને એમોનિયા અને એના વ્યુત્પન્નો વાળી પ્રક્રિયા યાદ છે કે કેમ, એ તમારી જાતને પૂછો. ન હોય તો એક વખત એને તમારી નોટમાં કે ટેક્સ્ટ બુકમાંથી રિફર કરી લો, પછી આ વિડીયોને આગળ જુઓ. ચાલો શરૂ કરીએ છીએ. ગ્લુકોઝનું મુક્ત શૃંખલાયુક્ત બંધારણ સ્ટેપ વાઇઝ. આમ ઓલા CID માં SCP પ્રદ્યુમન કેવી રીતના કહે કે ભાઈ કુછ તો ગડબડ હે, એના જેવું આપણે પણ ઇન્વેસ્ટિગેશન કરતા હોય એવું વિચારશું. તો સૌથી પહેલો મુદ્દો, ગ્લુકોઝનું સૂત્ર C6H12O6 તથા અણુભાર 180 ગ્રામ પર મોલ છે એવી તો ખબર પડી ગઈ એના એનાલિસિસ થી. પછી શરૂ કર્યું બીજું, તેની સાંદ્ર HI સાથેની પ્રક્રિયાથી નોર્મલ હેક્ઝેન બને, અને નોર્મલ હેક્ઝેન બને એના ઉપરથી એવી સાબિતી મળે કે ગ્લુકોઝમાં 6 કાર્બનની એકધારી શૃંખલા હોવી જોઈએ. ભાઈ આની પ્રક્રિયા HI કે KI સાથે ઊંચા તાપમાને કરવામાં આવે અને જો આવું બનતું હોય નોર્મલ હેક્ઝેન, તો એનો મીનિંગ એવો કરી શકાય કે આ ગ્લુકોઝમાં પણ એક ધારા 6 કાર્બન હોવા જોઈએ. એટલે કે ગ્લુકોઝમાં ચક્રીય બંધારણ નથી એવો અંદાજ લગાવી શકાય. ક્યારે? ગ્લુકોઝની HI સાથેની પ્રક્રિયાથી 6 નોર્મલ હેક્ઝેન બને છે એના ઉપરથી એવી સાબિતી મળે કે ગ્લુકોઝના બંધારણમાં 6 કાર્બનની એક શૃંખલા હશે. આ ઇન્વેસ્ટિગેશનનું પહેલો ક્લુ, સુરાગ. હું લખતો જાઉં કે આટલી ખબર પડી કે ગ્લુકોઝમાં આવું કંઈક છે, 6 કાર્બનની શૃંખલા છે એવી ખબર પડી. આટલું જ અત્યારે તો ખબર પડી. આનાથી પછી આગળ બીજી પ્રક્રિયા કરી. જોજો હવે એ પ્રક્રિયા શું સાબિતી આપે છે. ગ્લુકોઝની હાઇડ્રોક્સી એમાઇન સાથે પ્રક્રિયા કરી, એટલે ઓલો 6 કાર્બન વાળો ગ્લુકોઝ છે એની પ્રક્રિયા હાઇડ્રોક્સી એમાઇન એટલે એમોનિયાનું વ્યુત્પન્ન
તો એમાંથી બન્યો ગ્લુકોઝ ઓક્ઝાઇમ. હાઇડ્રોક્સી એમાઇન સાથેની પ્રક્રિયાથી ગ્લુકોઝનો ઓક્ઝાઇમ બન્યો. એના ઉપરથી શું સાબિતી મળે કે ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ હાજર હોવો જોઈએ. એટલે હું આપણી પોતાની રીતે આ લખું છું, જોજો ધ્યાનથી. આ ગ્લુકોઝની હાઇડ્રોક્સી એમાઇન સાથેની પ્રક્રિયાથી એવી ખબર પડી કે એમાં ગ્લુકોઝ ઓક્ઝાઇમ બન્યો, એટલે એટલી સાબિતી મળી કે એમાં કા આલ્ડીહાઇડ છે અને કા કીટોન છે, કારણ કે આ પ્રક્રિયા તો આલ્ડીહાઇડ પણ આપે અને કીટોન પણ આપે. તો ગ્લુકોઝ હાઇડ્રોક્સી એમાઇન સાથે ગ્લુકોઝ ઓક્ઝાઇમ બનાવે છે અને આ જ ગ્લુકોઝ એ HCN સાથેની પ્રક્રિયાથી ગ્લુકોઝ સાયનોહાઇડ્રીન આવું બનાવે છે. આ બે બને છે એનો અર્થ એવો કે આ પ્રક્રિયાને આધારે એમ સાબિત થાય કે ગ્લુકોઝમાં કાર્બોનિલ સમૂહ હાજર છે. આ બે પ્રક્રિયાથી એવું સાબિત થાય કાર્બોનિલ સમૂહ છે. પણ કાર્બોનિલ સમૂહ આમાંથી કઈ જગ્યાએ હશે એ હજી સુધી આપણને ખબર પડી નથી. બે પ્રયોગ થયા. HI સાથેની પ્રક્રિયાથી નોર્મલ હેક્ઝેન બન્યો, એટલે એવી ખબર પડી કે એમાં 6 કાર્બનની શૃંખલા છે. એને હાઇડ્રોક્સી એમાઇન સાથે ઓક્ઝાઇમ બનાવ્યો અને હાઇડ્રોજન સાયનાઇડ સાથે સાયનોહાઇડ્રીન એવી યોગશીલ નિપજ બનાવી. યાદ કરો, આલ્ડીહાઇડ ને કીટોનની પહેલી કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા આ હતી, HCN વાળી. સાયનોહાઇડ્રીન બને. તો આના ઉપરથી એટલી સાબિતી થઈ કે આ ગ્લુકોઝમાં જ્યાં 6 કાર્બન છે ને એમાંથી એકાદો કા આલ્ડીહાઇડ છે અને કા કીટોન છે. હવે જો એ આલ્ડીહાઇડ હોય ને તો કા અહીંયા લખવો પડે ને કા અહીંયા લખવો પડે, આલ્ડીહાઇડ વચ્ચે તો હોય. કીટોન હોય તો આમાં ક્યાંક વચ્ચે લખવાનો થશે. તો જોઈએ હવે એ ગોતવાનું હોય કે આલ્ડીહાઇડ છે કે નહીં. તો એની સાબિતી શું ભાઈ? ટોલેન્સ કસોટી. અથવા તો કોઈ નિર્બળ ઓક્સિડેશન કરતાથી એનું ઓક્સિડેશન થતું હોય તો આલ્ડીહાઇડ છે, નો થાય તો આલ્ડીહાઇડ નથી, કીટોન છે. તો એની પ્રક્રિયા હું અહીંયા લખું છું. આના સમીકરણો પણ મારે લખવા છે, પણ હું એક કામ કરું, અત્યારે અહીંયા સમીકરણ નથી લખતો, કારણ કે સમીકરણ પહેલેથી લખી દઈશ તો બંધારણ પહેલે ખબર છે એવું સાબિત થઈ ગયું. બુકમાં એવા લખેલા આપેલા છે, આપણે એને છેલ્લે લખશું. હું અહીં પહેલા તમારી સામે મુદ્દા જ લખી દઉં છું. તો ત્રીજી પ્રક્રિયા ગ્લુકોઝની, ગ્લુકોઝ ઓક્ઝાઇમ બને છે, ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ સાયનોહાઇડ્રીન બને છે. એના ઉપરથી એવી સાબિતી મળે છે કે અહીંયા કાર્બોનિલ સમૂહ હાજર છે. હવે તેના પછીની ચોથી પ્રક્રિયા ગ્લુકોઝની પ્રક્રિયા. બ્રોમિન જળ થી ઓક્સિડેશન થયું અથવા તો ટોલેન્સ કસોટી. તો ઓક્સિડેશન થયું, ગ્લુકોઝનું ઓક્સિડેશન થયું અને એમાંથી બન્યું ગ્લુકોનિક એસિડ. ગ્લુકોનિક એસિડ છે ને એ એક COH સમૂહ ધરાવતું કાર્બોક્સિલિક એસિડ છે જેમાં 6 કાર્બન હાજર હોય. પછી સૌથી પહેલી વાત તો એ કે ટોલેન્સ પ્રક્રિયક સાથે આણે પ્રક્રિયા કરી, એટલે આણે ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કર્યું, એટલે કે ગ્લુકોઝનું ઓક્સિડેશન થયું ગ્લુકોનિક એસિડમાં. નક્કી ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ હોવો જોઈએ, અને જો ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ હોય તો આલ્ડીહાઇડ કેટલામાં કાર્બન ઉપર હોવો જોઈએ? પહેલા કાર્બન ઉપર, અથવા આ બાજુથી પહેલા કાર્બન ઉપર. તો જનરલી અહીંયા આલ્ડીહાઇડ હોવો જોઈએ. તો આમ હશે CHO. બીજું બધું શું છે એ નથી ખબર પડી, પણ આલ્ડીહાઇડ છે એવી સાબિતી મળી ગઈ. કેનાથી? આ પ્રક્રિયાથી. હવે હું સમીકરણમાં કંઈક લખી શકું. જો હું કેવું લખું છું. અહીંયા હું આમ લખું છું, CHO પછી કંઈક આમ લખવું જોઈએ. આમ તો કાર્બન 5 અને પછી એની હારે કંઈક, કારણ કે આ તો હજી મને ખબર જ નથી કે અહીં શું છે. આ મને ખબર પડી ગઈ કઈ CHO છે. તો એની પ્રક્રિયા આની હારે કરવામાં આવી. તો આ જે બન્યું ગ્લુકોઝ ઓક્ઝાઇમ ઈ કેવું હોય? તો આમાંથી O નીકળી જાય, CH ડબલ બોન્ડ NOH અને અહીંયા C5 ને કંઈક
પરીક્ષામાં આવું કંઈક વાળું નથી લખવાનું, આ તો તમને સમજાવવા માટે છે. પછી બધાના સમીકરણ લખી દઈશ. અત્યારે તો આપણે ઇન્વેસ્ટિગેશન કરીએ છીએ કે મને બાકીના 5 કાર્બન ઉપર શું છે એ ખબર નથી, પણ આ કાર્બન ઉપર આલ્ડીહાઇડ છે એ મને અહીંથી ખબર પડી ગઈ, એટલે તો આવી નિપજ હું લખી શક્યો. સેમ વસ્તુ આમાંય કરી શકું. આ ગ્લુકોઝ નો આલ્ડીહાઇડ, આ C5 અહીંયા કંઈક જોડાયેલું છે, એ હજી આપણે ગોતવાનું બાકી છે. પ્રક્રિયા કરી HCN સાથે, તો અહીંયા તમને યાદ હોય તો આપણે આવી પ્રક્રિયા લખતા, પછી આમ ચોકડી કરતા, ઓક્સિજન ને નીચે જ લખતા. એવો કોઈ નિયમ નહોતો, પણ આપણે એવી ટેવ પાડી હતી. પછી અહીંયા જોડતા H ને અહીં CN જોડતા, તો એવું અહીંયા લખી શકાય. આમાંથી CH અહીંયા લખું છું, OH અને અહીંયા CN, અહીંયા C5 અને કંઈક એ શું છે એ હજી ગોતવાનું બાકી છે. તો આ રીતના ગ્લુકોઝના પહેલા કાર્બન ઉપર આલ્ડીહાઇડ છે એવી ખબર પડી. આમાં પણ આપણે એનું સૂત્ર લખવું હોય તો લખી શકીએ. આમ પહેલો કાર્બન આલ્ડીહાઇડ છે, C5 ભેગું કંઈક છે, એનું ઓક્સિડેશન કર્યું તો પહેલા કાર્બન ઉપર કાર્બોક્સિલિક એસિડ આવી ગયું, અને C5 5 કાર્બન ઉપર બીજું કંઈક છે એ હજી ગોતવાનું બાકી છે. સારું, અત્યારે બોર્ડ ઉપર જે લખેલું દેખાય છે ને એક્ઝેક્ટ એમ જ લખો. પછી એના જવાબમાં કેમ લખવું એ હું તમને બતાવી દઈશ. એટલું પહેલા લખી લો, પછી આગળ વધીએ. આપણી પાસે જગ્યા બહુ ટૂંકી છે, એટલે વારે ઘડીએ ચેક કરવું પડશે. ઓકે, ચાલો. તો એટલી ખબર પડી કે અહીંયા આલ્ડીહાઇડ છે, કારણ કે આના ઓક્સિડેશન થી ગ્લુકોનિક એસિડ બનતું. એનાથી આગળ નંબર જેટલામાં હતો એટલો તમે તમારી મેળે જોઈ લેજો કે ગણી લેવાનું. પહેલું હતું અણુસૂત્ર વાળું, બીજું હતું HI કે KI વાળું, ત્રીજું હતું એમાં કાર્બોનિલ સમૂહ હાજર છે, ચોથું છે કાર્બોનિલ સમૂહ આલ્ડીહાઇડ છે. તો પાંચમી પ્રક્રિયા પહોંચા આપેલી ને. તો ગ્લુકોઝની એસિટિક એનહાઇડ્રાઇડ CH3CO twice O આવા 5 મોલેક્યુલ લીધા, તો એમાંથી આવું બન્યું ગ્લુકોઝ પેન્ટા એસિટેટ. આ એસ્ટર છે બાળકો. કેટલા એસ્ટર? તો કે 5, એટલે એને પેન્ટા એસિટેટ એવું કહેવામાં આવે. તો જુઓ તો આ શું? તો કે એસિટિક એનહાઇડ્રાઇડ. એસિટિક એનહાઇડ્રાઇડ એટલે કાર્બોક્સિલિક એસિડ નો દીકરો. આ કાર્બોક્સિલિક એસિડ ના દીકરાની કોકની સાથે પ્રક્રિયા કરીને તો એસ્ટર બન્યું. તમે તો સારી રીતે જાણો છો, કાર્બોક્સિલિક એસિડ જો આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરે ને તો જ એસ્ટર બને, અથવા તો કાર્બોક્સિલિક એસિડ નો કોઈ દીકરો આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરે તો એસ્ટર બનતું હોય. તો અહીંયા આ કાર્બોક્સિલિક એસિડ ના દીકરાએ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરેલી હોવી જોઈએ તો જ એસ્ટર બન્યું હોય, એટલે નક્કી ગ્લુકોઝમાં આલ્કોહોલ છે. બીજું, કેટલા એસ્ટર બન્યા? તો કે 5, એટલે નક્કી આ ગ્લુકોઝમાં 5 આલ્કોહોલ સમૂહ હાજર હોવા જોઈએ. આમાં 5 આલ્કોહોલ સમૂહ હાજર હોવા જોઈએ. આ પ્રક્રિયા ઉપરથી એમ સાબિત થાય કે ગ્લુકોઝમાં 5 OH સમૂહ હાજર છે અને તે અલગ અલગ કાર્બન પર છે. પ્રશ્ન થાય કે એવું કેમ તમે કીધું સર કે 5 અલગ અલગ કાર્બન ઉપર જ હોય છે, એક એક ઉપર બબે હોય એવું ન હોય? તો જવાબ છે હા અને ના. એક કાર્બન ઉપર 2 OH ક્રિયાશીલ સમૂહ હોય ને તો એવું બંધારણ સ્થાયી ન હોય, એમાંથી તરત જ પાણી દૂર થઈ જાય. પણ ગ્લુકોઝ તો સ્થાયી છે. એનો અર્થ જ એવો થયો કે એમાં એક કાર્બન ઉપર એક થી વધુ OH નહીં હોય. અહીંયા ટોટલ 5 OH છે, એક કાર્બન ઉપર એક થી વધુ OH રહેવા દેવાનો નથી, તો નક્કી 5 કાર્બન ઉપર એક એક OH હશે. તો હાલો એટલી ખબર પડી. તો હવે અહીંયા હું આવું લખી નાખું. અહીંયા એક OH એટલે આમ લખું CH OH, અહીંયા CH OH, અહીંયા CH OH, CH OH, અહીંયા લખવું પડશે CH2 OH. તો બંધારણ તો નક્કી થઈ ગયું. પણ હજી એક વસ્તુ છે, આની પણ હજી એક વધારાની સાબિતી છે.
પણ પેલા આનું આપણે સમીકરણ જેવું લખવું હોય તો આમ લખી શકીએ. જોજો ધ્યાનથી, પેલા આપણે એવું લખતા CHO પછી C5 ને કંઈક એવું લખતા. અત્યારે તો એવું જ લખું છું C5 કંઈક. એની પ્રક્રિયા આની સાથે કરી એસિટિક એનહાઇડ્રાઇડ, તો જે બન્યું ને એ આવું, આ એમને એમ રહી 4 અવા એસ્ટર બન્યા CHOCOCH3 હવા 4 અને અહીંયા CH2OCOCH3 આ 5 એસ્ટર વાળી નિપજ બની જેને કહેવાય ગ્લુકોઝ પેન્ટા એસિટેટ. એના ઉપરથી એવી સાબિતી મળી કે આમાં 5 OH હાજર છે જુદા જુદા કાર્બન ઉપર. એટલે હવે આ કંઈક ને બદલે ઓલું લખ્યા પછી હું આમાં ફેરફાર કરી શકું. કેવો? તો કે આવો, અહીંયા CHOH એવા 4 છે અને અહીંયા CH2OH આવું હશે. હજી એક પ્રક્રિયા છઠ્ઠી, ગ્લુકોઝનું HNO3 વડે ઓક્સિડેશન કરતા સેકેરિક એસિડ બને જે 2 COOH સમૂહ ધરાવે. તેથી એમ સાબિત થાય કે ગ્લુકોઝમાં એક પ્રાથમિક આલ્કોહોલ હાજર છે. એટલે કે આ આપણો ગ્લુકોઝ એનું ઓક્સિડેશન કરો HNO3 ની મદદથી તો COOH અહીંયા આવું નવું જ રહે 4 વખત અને અહીંયા COOH બની જાય. આ COOH માં રૂપાંતર થાય કારણ કે નાઇટ્રિક એસિડ એ આલ્ડીહાઇડ નું તો કાર્બોક્સિલિક એસિડ માં રૂપાંતર કરી જ શકે, પ્રબળ ઓક્સિડેશન કરતા છે. પણ પ્રાથમિક આલ્કોહોલ હોય ને એનું કાર્બોક્સિલિક એસિડ માં રૂપાંતર કરી શકે. એટલા માટે ગ્લુકોઝની નાઇટ્રિક એસિડ સાથેની ઓક્સિડેશન પ્રક્રિયાથી સેકેરિક એસિડ બન્યો, 2 COOH સમૂહ હાજર હોય એવો એસિડ. એટલે હવે તો ખાતરી થઈ ગઈ કે ગ્લુકોઝમાં એક કાર્બન ઉપર આલ્ડીહાઇડ છે છેડે, બીજા છેડે પ્રાથમિક આલ્કોહોલ છે અને બાકીના બધાય કાર્બનની હારે એક OH જોડાયેલો છે. તો આ બધી જ રિએક્શન એક પ્રકારની ઇન્વેસ્ટિગેટિવ રિએક્શન હતી કે આમ ગોતવાનો પ્રયત્ન કર્યો, એક એક વસ્તુની સાબિતી મેળવતા ગયા અને સ્ટ્રક્ચરનો ખ્યાલ આવતો ગયો. તો એના ઉપરથી હવે ગ્લુકોઝનું બંધારણ આવું હોવું જોઈએ એવી સાબિતી મળી. આટલું એ હજી પૂરતું નથી. તે પછી એમિલ ફિશર નામના વૈજ્ઞાનિકે ખરેખર આના બંધારણનો અભ્યાસ ડિટેલમાં કર્યો એટલે એને એવો પણ ખ્યાલ આવ્યો કે OH સમૂહોનો વિન્યાસ કેવો છે અને સાચા વિન્યાસ વાળું જો સ્ટ્રક્ચર આપણે દોરીએ તો એ આવું થાય. અહીંયા આલ્ડીહાઇડ, અહીંયા પ્રાથમિક આલ્કોહોલ, અહીંયા H, અહીંયા OH, અહીંયા OH, અહીંયા H, OH, આવું ખબર પડી છે. એનો સાચો વિન્યાસ છે. OH તો છે જ પણ આ OH નું સ્થાન જો બીજા કરતા જુદું છે એવું એમિલ ફિશરે શોધી કાઢ્યું. તો આ હતા મુદ્દાઓ અને હવે તમે આ પ્રશ્નનો જવાબ કેમ લખવો એ સમજાવો. આપણે પહેલા બે જે સમીકરણો છે ને એમાં સમીકરણ લખ્યા જ નથી. હવે તમે ત્યાં સમીકરણ લખી શકશો આની જેમ. ચોપડીમાં શરૂઆતથી જ આવું લખીને આપેલું છે. આ સમીકરણ પેલું જ લખેલું છે. પછી અહીંયા એની પ્રક્રિયા કરેલી છે NH2OH સાથે, એમાંથી ઓક્સાઇન બનાવ્યો, HCN સાથે પ્રક્રિયા કરી તો સાયનોહાઇડ્રીન બનાવ્યો. એમાં આ પહેલેથી લખીને આપેલું છે. મેં એટલા માટે નહોતું લખ્યું, મેં ત્યાં કંઈક એવું લખ્યું C5 પછી કંઈક. એટલા માટે કારણ કે આપણને ખબર જ નથી કે ત્યાં શું છે, એટલે આપણે નહોતું લખ્યું. હવે તમને ખબર પડી ગઈ છે તો તમારે બોર્ડ એક્ઝામમાં જવાબમાં તો ટેક્સ્ટ બુકમાં છે એવા જ સમીકરણ લખવાના. હું આખી પ્રોસિડિંગ પાછી એક વખત તમારી સામે બોલું છું, તમે જોતા જાઓ. ગ્લુકોઝનું અણુસૂત્ર C6H12O6 છે અને એનો અણુભાર 180 ગ્રામ પર મોલ છે. એની Ki અથવા Hi સાથે પ્રક્રિયા કરતા નોર્મલ હેક્ઝેન બને છે. એના ઉપરથી એવી સાબિતી મળે કે ગ્લુકોઝમાં 6 કાર્બનની સરળ શૃંખલા હશે. બીજું, ગ્લુકોઝની હાઇડ્રોક્સી એમાઇન સાથે પ્રક્રિયાથી ઓક્સાઇન બને છે.
અને એ જ ગ્લુકોઝની HCN સાથેની પ્રક્રિયાથી સાયનોહાઇડ્રીન નિપજ બને છે. એવી સાબિતી આપે કે એમાં કાર્બોનિલ સમૂહ C++O હાજર હોવો જોઈએ. હવે ઈ કેટલામાં કાર્બન ઉપર છે એની સાબિતી ઓલી ત્રીજી પ્રક્રિયાથી મળી. કઈ? તો કે ગ્લુકોઝનું બ્રોમિન જળથી ઓક્સિડેશન થયું, નિર્બળ ઓક્સિડેશન કરતા બ્રોમિન જળથી ઓક્સિડેશન થયું એટલે એ કાર્બોનિલ નક્કી આલ્ડીહાઇડ હોવો જોઈએ. અને જો એ આલ્ડીહાઇડ હોય તો એ પહેલા કાર્બન ઉપર જ હોય. એનું ટોલેન્સ કસોટી પણ પોઝિટિવ આવી એટલે તો ખાતરી થઈ ગઈ કે ગ્લુકોઝ આલ્ડીહાઇડ સમૂહ ધરાવે છે. પછી બાકીના કાર્બન ઉપર કયા સમૂહ છે એની સાબિતી માટે આ પ્રક્રિયા એની એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરી તો પેન્ટા એસિટેટ 5 એસ્ટર હોય એવી નિપજ બની. એવી સાબિતી આપે કે ગ્લુકોઝના 5 કાર્બન ઉપર એક આલ્કોહોલ સમૂહ હાજર છે. અને ગ્લુકોઝનું ઓક્સિડેશન પ્રબળ ઓક્સિડેશન કરતા નાઇટ્રિક એસિડ થી કર્યું તો આલ્ડીહાઇડ નું તો COH માં રૂપાંતર થાય જ, પણ આ CH2OH નું COH માં રૂપાંતર થયું એટલે સેકેરિક એસિડ બન્યું ડાઇકાર્બોક્સિલિક એસિડ. એટલે સાબિતી મળી કે છેલ્લો કાર્બન પ્રાથમિક આલ્કોહોલ ધરાવે છે. અને એના ઉપરથી ગ્લુકોઝનું સ્ટ્રક્ચર આવું સામે આવ્યું. એમિલ ફિશરે પ્રયોગ કરીને એનો સાચો વિન્યાસ પણ ગોતી કાઢ્યો. એટલે હવે ગ્લુકોઝને આવી રીતે બતાવવામાં આવે છે. આ ગ્લુકોઝમાં છેલ્લા કિરાલ કાર્બન ઉપર OH જમણી બાજુ છે એટલે આ ગ્લુકોઝને ડી ગ્લુકોઝ કહેવામાં આવે. અને એના જ ઉપરથી તમને કોઈ પૂછે કે તો ગ્લુકોનિક એસિડ નો વિન્યાસ કેવો, તો એનો જવાબ થાય ડી. શું કામ? તો કે આ બધું એમને એમ રહી, અહીંયા CH એટલે લખી નાખવાનું. એટલે એને કહેવાય ગ્લુકોનિક એસિડ અથવા ડી ગ્લુકોનિક એસિડ. અથવા કોઈ પૂછે સેકેરિક એસિડ નો વિન્યાસ કેવો, તો એનો જવાબ આવે ડી. શું કામ? તો કે સેકેરિક એસિડ માં અહીંયા COH હોય ને અહીંયા COH હોય, બાકીનું બધું એમને એમ રહીએ. આ કાયરલ કાર્બન ઉપર OH જમણી બાજુ છે એટલે ડી વિન્યાસ જ કહેવાય. બુકમાં લખેલું પણ છે બંધારણ 1 ડી ગ્લુકોઝ, એમાંથી ગ્લુકોનિક એસિડ બંધારણ 2 અને સેકેરિક એસિડ બંધારણ 3 એવી રીતના લખીને તમને આપેલું છે. એ પણ તમારે જવાબમાં લખવાનું થાય. તો આશા છે કે ગ્લુકોઝનું સરળ શૃંખલા વાળું બંધારણ આવું કેમ આવ્યું એ તમે સ્ટેપ વાઇઝ સમજી શક્યા હશો. મજા આવે એવો પ્રશ્ન છે. જો આને સમજ્યા વગર પાકો કરશો ને તો આ તમારા માટે બોરિંગ છે. પણ જો તમે આને ઇન્વેસ્ટિગેશનની જેમ જોશો તો યાદ નહીં રાખવું પડે, ઓટોમેટિક યાદ રહી જશે. સ્ટેપ વાઇઝ કે કઈ કઈ પ્રક્રિયા લખવી જોઈએ. પહેલી પ્રક્રિયાથી ખાલી એટલી ખબર પડી 6 કાર્બન 1 ધારા. પછી હાઇડ્રોક્સી એમાઇન ને HCN સાથેની પ્રક્રિયાથી એવી ખબર પડી કે એમાં કાર્બોનિલ સમૂહ છે, પણ કયા સ્થાને છે એ નથી ખબર પડી. ટોલેન્સ કસોટી કરીને પોઝિટિવ આવી ખબર પડી ગઈ કે આલ્ડીહાઇડ છે, આલ્ડીહાઇડ હોય તો પહેલા કાર્બન તરીકે જ હોય. એના પછી એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરીને એસ્ટર બન્યો, સાબિતી મળી કે બાકીના 5 કાર્બન આલ્કોહોલ ધરાવે છે. અને એમાં છેલ્લો કાર્બન પ્રાથમિક આલ્કોહોલ ધરાવે છે. સેકેરિક એસિડ ઉપરથી ખબર પડી. આજના વિડીયોમાં આટલું જ બાળકો. આવતા વિડીયોમાં આનાથી આગળના